ફોટોશોપના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે ફોટોશોપનું 0 to પ્રો લેવલનું એક સ્ટાર્ટ કર્યું છે, બરાબર, જે ક્લાસ છે। આજે આપણે એક ક્લાસ 4 છે જેમાં આપણે શીખશું ટૂલ્સ વિશે। તો ટૂલ્સ બહુ વધારે યુઝ નહીં થાય એટલે આપણે એક વિડીયોની અંદર 4 ટૂલનો યુઝ કરી અને તમે શીખવાનો ટ્રાય કરશું। તો આ પહેલા ટૂલ યુઝ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે કોઈ પણ પ્રોજેક્ટને ઓપન કરી લઈએ। તો હું અહીંયા એક પ્રોજેક્ટને ઓપન કરું છું। પ્રોજેક્ટ ઓપન કરું સૌથી પહેલાં વાત કરશું કયા ટૂલની, તો મૂવ ટૂલ। સૌથી પહેલાં ટૂલમાં તમે જોઈ લો ઉપર સૌથી પહેલાં દેખાય છે મૂવ ટૂલ, જેની શોર્ટકટ કી છે વી। તમે વી દબાવશો કીબોર્ડની અંદર તમારે મૂવ ટૂલ આવી જશે। હવે મૂવ ટૂલનો આપણે કેવી રીતે યુઝ કરશું પહેલાં જોઈ લઈએ। હું અહીંયાથી એક રેડ કલરનું બેકગ્રાઉન્ડ એડ કરું છું, એની અંદર મોબાઈલની પીએનજી એડ કરું છું તમને બતાવવા માટે। હવે મૂવ ટૂલનો યુઝ શું છે, તો જેવું તમે મૂવ ટૂલ ઉપર હશો અને માઉસનું કર્સર દબાવી તમે જોઈ લો મોબાઈલને આપણે કઈ રીતે હટાવી શકીએ છીએ। જોઈ લો મૂવ ટૂલથી તમે કોઈ પણ વસ્તુને ઓબ્જેક્ટને મૂવ કરવા માટે, મૂવ એટલે ખસેડવું, તો તમે મૂવ કરવા માટે મૂવ ટૂલનો યુઝ કરી શકો છો। તમારે કોઈ બી જગ્યાએ વસ્તુ મૂવ કરવી હોય, બરાબર, તો તમે મૂવ ટૂલના યુઝથી કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો ફોટોશોપના વર્ક ફ્લોની અંદર। અને આનું શોર્ટકટ કી છે વી। તમે કીબોર્ડમાં જેવું વી ટાઈપ કરશો તમારે મૂવ ટૂલ આવશે। તમે આ રીતે મૂવ ટૂલનો યુઝ કરી વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો, બરાબર। યાદ રાખજો મૂવ ટૂલનો યુઝ છે વસ્તુને ખસેડવા માટે। હવે આપણે એક ફોટો એડ કરશું અહીંયાથી અને બીજા ટૂલની વાત કરીએ જેનું નામ છે અહીંયા તો માર્કી ટૂલ, બરાબર। માર્કી ટૂલનો યુઝ શું છે, તો આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ફાઇન્ડ કરવા માટે, એટલે આપણે પહેલાં વાત કરી લઈએ માર્કી ટૂલનો શોર્ટકટ કી છે એમ। તમે જેવું કીબોર્ડમાં એમ ટાઈપ કરશો તમને એક પ્લસ આઇકન જેવું દેખાય છે। હવે મારે રોનાલ્ડોનો મોટું એકલું દેખાય એ ટાઈપનો ક્રોપ કરવો છે ફોટો। સિમ્પલી માર્કી ટૂલ ત્યાંથી હું એક બોક્સ બનાવી દઈશ આ રીતે। બોક્સ બન્યા પછી તમારે સિમ્પલી લેયર માસ્ક પર સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર। તમે જેવું લેયર માસ્ક સિલેક્ટ કરશો, યાદ રાખજો જેવું લેયર માસ્ક સિલેક્ટ કરશો તો તમારે અહીંયાથી કોઈ બી વસ્તુ હશે, બરાબર, તેની આપણે સિમ્પલી અહીંયાથી મૂવ ટૂલની જગ્યાએથી આપણે આ થઈ જશે। શું થશે તો તમને બતાડી દઉં। મૂવ ટૂલનું જે શોર્ટકટ કી છે એમ છે। હવે રેક્ટેંગલ આવી જશે। સિમ્પલી તમારે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર આ રીતે ફોટાને આ સેટ કરી ક્રોપ ટૂલ પર સિલેક્ટ કરી ક્રોપ થશે આ રીતે। અને જેવું લેયર માસ્ક સિલેક્ટ કરશો જોઈ શકો છો લેયર માસ્ક એટલે જે નીચેનો ભાગ છે તે હટી ગયો છે। તો આનો યુઝ એ છે કે આપણે કોઈ બી વસ્તુ ઓબ્જેક્ટને માર્ક કરવા માટે, યાદ રાખજો કોઈ બી વસ્તુને આપણે માર્ક કરવા માટે એની અંદર તમને ઘણા બધા ટૂલ જોવા મળશે। એક તો ગોળ ટૂલ પણ છે। ગોળ ટૂલ માટે સિમ્પલી આપણે ગોળ પર સિલેક્ટ કરી આ રીતે લેશું, બરાબર। તો ગોળ ટૂલ પર સિલેક્ટ કરીએ તો ગોળ કપાઈ જશે। તો યાદ રાખજો આનો યુઝ એ જ છે આપણે કે કોઈ બી વસ્તુને સિલેક્ટ કરવા માટે આપણે માર્કી ટૂલનો, માર્ક કરવા માટે આપણે માર્કી ટૂલનો યુઝ કરીએ છીએ। હવે આપણે વાત કરશું લાસો ટૂલ। લાસો ટૂલ ત્રીજા નંબરનું ટૂલ છે લાસો ટૂલ। લાસો ટૂલનો યુઝ શું છે, તો લાસો ટૂલ પર તમે જેવું ક્લિક કરશો જેનું શોર્ટકટ કી છે એલ। લાસો ટૂલ માટે તમે કોઈ બી વસ્તુને ક્રોપ કરવા માંગતા હોય, રફ કટ કરવા માંગતા હોય, રફ કટ એટલે જોઈ લો અહીંયા તો બધા માઉસના ટૂલથી તમારે રફ કટ કરવું હોય કોઈ બી વસ્તુને, તમે લાસો ટૂલની મદદથી રફ કટ લગાવી શકો તમારા ફોટોની ઉપર। એક સિલેક્શન મળી જશે। સિલેક્શન બન્યા પછી તમે જેવું અહીંયાથી ક્રોપ પર સિલેક્ટ કરશો, યાદ રાખજો ક્રોપ પર સિલેક્ટ કરશો જોઈ લો આ રીતે રફ કટ થશે, બરાબર। તમારે લાસો ટૂલની મદદથી કોઈ પણ પ્રકારનું રફ કટ તમે કરી શકો છો। લાસો ટૂલની અંદર પણ તમને જોઈ લો 2-3 પ્રકારના ટૂલ જોવા મળશે। અહીંયા જોઈ લો સિલેક્શન બ્રશ ટૂલ, પોલિગોનલ લાસો ટૂલ અને મેગ્નેટિક લાસો ટૂલ। એટલે શું છે એ બધું એક જ કામ કરે છે। કેમ કે અહીંયા આપણે આ ટૂલ લઈએ અને આપણે જેવું સિલેક્ટ કરશું, બરાબર, તો પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંયા ટચ કરીને અહીંયાથી ક્રોપ થશે, બરાબર। જોઈ લો તમે કોઈ બી સાઇઝ આપણે બનાવી હોય તો તે રીતે આ રીતે માસ્ક થઈ અને કટ થઈ જાય, યાદ રાખજો। તો મોસ્ટ ઓફલી આપણે વાત કરીએ લાસો ટૂલનો યુઝ એ છે કે તમારે રફ કટ કોઈ બી વસ્તુ ઉપર રફ કટ લગાવ્યું હોય તો તમે લાસો ટૂલની મદદથી રફ કટ લગાવી શકો છો। આ છે આપણું લાસો ટૂલ। હવે આપણે વાત કરશું ક્વિક સિલેક્શન ટૂલ। ક્વિક સિલેક્શન એટલે તમને ખબર પડી ગઈ છે જે ફાસ્ટ સિલેક્શન થાય એટલે ક્વિક સિલેક્શન થાય એને કહે ક્વિક સિલેક્શન ટૂલ। જેનો શોર્ટકટ બટન છે ડબલ્યુ, તમે ડબલ્યુ ક્લિક કરશો ક્વિક સિલેક્શન ટૂલ આવી જશે। હવે ક્વિક સિલેક્શન કેવી રીતે કામ કરશે તો જોઈ શકો છો આપણે અહીંયાથી એક ફોટો કર્યો જેનું બેકગ્રાઉન્ડ છે, આપણે સિમ્પલી અહીંયાથી વાળ ઉપરથી એક ફેસ લેશું, બરાબર, અને આ તમે જેવું અહીંયા ફેરવશો, બરાબર, જ્યાં જે જગ્યા તમે ફેરવશો એ સિલેક્શન બની જશે। તો આપણે આ રફ સિલેક્શન કરી હું તમને પ્રોપર સિલેક્શન કરી બતાડું।
તો અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે જેવું સિલેક્શન કરશું બરાબર, આપણે એક આ ફોટો સિલેક્ટ કરીએ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખશું, ક્વિક સિલેક્શન પર જેવું સિલેક્શન કરશું આ રીતે આપણે જેવું બ્રશ ફેરવશું બરાબર, જેવું આપણે સિલેક્શન ફેરવશું તો અહીંયા જોઈ શકો સિલેક્શન થઈ ગયું છે અને આપણે આ રીતે કટ કરી શકીએ છીએ બરાબર. તો આ છે ક્વિક સિલેક્શન ટૂલ. તો એની અંદર પણ તમને ઘણા બધા ટૂલ જોવા મળે છે. તો આપણે જોઈ લઈએ એની અંદર પણ 4 ટૂલ હશે, સોરી 3 ટૂલ હશે. તો ઓબ્જેક્ટ સિલેક્શન ટૂલ શું છે, તો તમે એક બોક્સ બનાવશો પણ ડાયરેક્ટ તે ઓબ્જેક્ટને સિલેક્ટ કરી લેશે. યાદ રાખજો તમે કોઈ પણ પ્રકારનું બોક્સ જેવું આપણે માર્કેટ ટૂલમાં બોક્સ બનાવ્યું તેવું બોક્સ બનાવશો પણ તે અહીંયા ડાયરેક્ટ જે ઓબ્જેક્ટ હોય તેને સિલેક્શન કરી લેશે એની રીતે. અને જોઈ શકો તો કંઈક આ રીતે પરફેક્ટ સિલેક્શન કરી લેશે, તેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ સિલેક્શન ટૂલ. હવે એની અંદર જ પણ નીચે એક મેજિક વન ટૂલ છે. તો મેજિક વન ટૂલ પણ એ રીતે જ કામ કરે છે, જોઈ લો. મેજિક વન એટલે તમે ડાયરેક્ટ અહીંયા કોઈ બી વસ્તુ સિલેક્ટ કરવા માંગો બરાબર, એક જ ક્લિકથી કોઈ બી એક કલર બેકગ્રાઉન્ડમાં હોય, યાદ રાખજો કોઈ બી બેકગ્રાઉન્ડમાં એક કલર હોય તે ડાયરેક્ટ સિલેક્ટ થઈ જશે, કોઈ બી પણ એક કલર હોવો જોઈએ, યાદ રાખજો એક કલર જે હશે તે ડાયરેક્ટ સિલેક્ટ થઈ જશે અહીંયાથી આ રીતે. હવે બેકગ્રાઉન્ડને રિમૂવ કરવા પર તમે આનો યુઝ કરી શકો છો બરાબર, પણ યાદ રાખજો એક જ કલરનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ ત્યારે આપણે આ ટૂલનો યુઝ કરી શકીએ છીએ. અહીંયા માસ્ક કરું તો જોઈ લો આ રીતે માસ્ક અને કંટ્રોલ આઈ કરીને આ રીતે ઇન્વર્ટ કરી લઈએ. તો આ રીતે તમે યુઝ કરી શકો છો બરાબર. બધા ટૂલનો આપણે આ રીતે યુઝ કરી શકીએ છીએ. તો પહેલાં આપણે શીખ્યા મૂવ ટૂલ જેનું શોર્ટકટ વી છે, એની નીચે છે માર્કેટ ટૂલ જેનું શોર્ટકટ કી છે એમ, એની નીચે છે લાસો ટૂલ જેનું શોર્ટકટ છે એલ, એની નીચે છે મેજિક વન ટૂલ જેનું શોર્ટકટ છે ડબલ્યુ. તો જો તમને હજુ ખબર ના પડી હોય આ 4 ટૂલની અંદર તમે ફરી એક વખત રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લેજો. આજનો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને લાઇક ના કરતો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર.